છો મિત્રો, હું છું મહેશ પુરોહિત। આજે હું તમને માહિતી આપીશ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 એટલે કે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો 2020 અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન રૂલ્સ 2020 એટલે કે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ નિયમો 2020। તો મારી લો અવેરનેસ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। મારી આ ચેનલને એવા લોકો સુધી બી પહોંચાડો કે જે કાયદા વિશે કંઈક જાણવા માંગે છે, સમજવા માંગે છે, જેથી તે નાની મોટી સમસ્યાઓથી બચી શકે। કહેવાય કે લો ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, નથિંગ ઇઝ માઇટીયર ધેન લો, બાય હુઝ એડ ઇવન ધ વીક મે પ્રિવેલ ઓવર ધ સ્ટ્રોંગ। એટલે કે કાયદો રાજાઓનો રાજા છે, કાયદા કરતાં કશું શક્તિશાળી નથી, જેની સહાયથી નબળા પણ શક્તિશાળી લોકો ઉપર જીત મેળવી શકે છે। ચાલો આગળ વધીએ અને જાણીએ કે રાજ્ય સરકારની કાયદા બનાવવાની સત્તા, ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો 2020 શું છે, કાયદામાં શું જોગવાઈઓ છે, કાયદામાં જમીન પચાવી પાડનાર ગુનેગારને શું સજા છે, જમીન પચાવી પાડનાર વ્યક્તિઓ સામે ફરિયાદ ક્યાં, કેવી રીતે અને કોણ કરી શકે। તો સૌપ્રથમ આપણે જોઈશું ધી પાવર ઓફ ધી સ્ટેટ ગવર્મેન્ટ ટુ મેક લો। રાજ્ય સરકારની કાયદા બનાવવાની સત્તા। રાજ્ય સરકારોને કાયદા બનાવવાની સત્તા આર્ટિકલ 246ની કલમ 2 અને 3માં જણાવ્યા પ્રમાણે બંધારણની 7મી સૂચિમાં સૂચિ 2 રાજ્ય યાદી હાલના 65 વિષયો અને સૂચિ 3 સહવર્તી યાદીના 52 વિષયો ઉપર કાયદો બનાવવાની રાજ્ય સરકારની સત્તા છે। પરંતુ આર્ટિકલ 254માં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા અને રાજ્યોની વિધાનસભાઓ દ્વારા બનાવવામાં આવેલા કાયદા વચ્ચે અસંગતતા પેદા થાય તેવી બાબતોમાં સંસદે બનાવેલો કાયદો સર્વોપરી ગણવામાં આવશે અને રાજ્ય સરકારે ઘડેલા આવા કોઈ કાયદામાં સુધારો કરવા, ઉમેરો કરવા અથવા કાયદાને રદ કરવાની સત્તા સંસદ પાસે રહેશે। અને આપણી સર્વોચ્ચ અદાલતે પણ ઘણા કેસોમાં કહેલું છે કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે કોઈ બાબતમાં કોન્ટ્રાડિક્શન ઊભું થાય ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો સર્વોપરી ગણવામાં આવશે। હવે જોઈશું વોટ ઇઝ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ 2020 એટલે કે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો 2020 શું છે। સરકારના ધ્યાનમાં આવ્યું કે વ્યક્તિગત રીતે અથવા જૂથોમાં કાર્યરત રહેતી અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી વ્યક્તિઓ દ્વારા સરકાર, સ્થાનિક સત્તામંડળ, ધાર્મિક અથવા સખાવતી સંસ્થા અથવા દેણગી તેમજ ખાનગી વ્યક્તિઓની જમીન બળજબરીથી અથવા છેતરપિંડી દ્વારા અથવા અન્યથા પચાવી પાડવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। જમીન પચાવી પાડનારાઓ સ્થાવર મિલકતના અનૈતિક વેપારીઓ મારફત અથવા અન્યથા જમીનના બનાવટી દાવા ઊભા કરી રહ્યા છે અને મોટા પાયા પર અને કપટપૂર્ણ વેચાણોમાં સંડોવાયેલા છે। રાજ્યમાં જમીન પચાવી પાડનારાઓની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી જાહેર વ્યવસ્થા ઉપર વિપરીત અસર પડી છે। તેથી ગુજરાત રાજ્ય સરકારે જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓને પ્રતિબંધ કરવા અને તેની સાથે સંકળાયેલી બાબતો માટેની જોગવાઈ કરવાના ઉદ્દેશ્યથી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અમલમાં લાવવા ધાર્યું છે। તે સમયે ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી ઉપરના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વટહુકમ 2020 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। બાદમાં વિધાનસભા દ્વારા મંજૂરી મળતા આ કાયદો અમલમાં આવ્યો। આ કાયદાની કલમ 1ની પેટા કલમ 1 જોતા આ અધિનિયમ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 કહેવાશે। પેટા કલમ 2 તે સમગ્ર ગુજરાત રાજ્યને લાગુ પડશે અને પેટા કલમ 3
તે સન 2020ના ઓગસ્ટ મહિનાની 29મી તારીખે અમલમાં આવ્યો હોવાનું ગણાશે. હવે જોઈશું વોટ આર ધ પ્રોવિઝન્સ ઇન ધી લો. કાયદામાં શું જોગવાઈઓ છે. આપણે મુખ્ય જોગવાઈઓ વિશે ચર્ચા કરીશું. આ કાયદાની કલમ 2ની પેટા કલમ ક જોતા સમિતિ એટલે આ અધિનિયમના હેતુઓ માટે રાજ્ય સરકાર વખતો વખત જાહેર કરે તેવી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની સમિતિ. આ સમિતિ દ્વારા ગુનાની તપાસ કરવા આદેશ આપવામાં આવે છે. કલમ 2ની પેટા કલમ ઘમાં જમીનની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તે જોતા જમીનમાંના અથવા તેની ઉપરના હકનો, જમીન અને મકાનો, માળખા અને ભૂમિ સાથે જોડાયેલી બીજી વસ્તુઓ અથવા ભૂમિ સાથે જોડાયેલી કોઈ વસ્તુ સાથે કાયમીપણે બંધાયેલી કોઈ વસ્તુમાંથી ઊભા થનારા લાભોનો સમાવેશ થાય છે. જમીન પચાવી પાડનારમાં કેવી વ્યક્તિઓનો સમાવેશ થશે એ આ કાયદાની કલમ 2ની પેટા કલમ ઘમાં જોગવાઈ કરવામાં આવેલી છે. તે જોતા જમીન પચાવી પાડનાર એટલે જમીન પચાવી પાડનાર વ્યક્તિ અને તેમાં કોઈ વ્યક્તિએ જમીનનો ગેરકાયદેસર કબજો લેવા માટે અથવા એવી જમીન ઉપર અનધિકૃત માળખાના બાંધકામ માટે નાણાકીય સહાય કરે અથવા એવી જમીનોના ભોગવટેદારો પાસેથી ગુનાહિત ધાક ધમકીથી ભાડું, વળતર અને બીજા ચાર્જ વસૂલ કરે અથવા વસૂલવાનો પ્રયત્ન કરે અથવા ઉપર જણાવેલા કૃત્યો પૈકી કોઈ કૃત્ય કરવામાં મદદગારી કરે તેવી કોઈ વ્યક્તિનો સમાવેશ થાય છે અને તેમાં હિત ઉત્તરાધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ અધિનિયમની કલમ 2ની પેટા કલમ ઘમાં જમીન પચાવી પાડવામાં કેવા કૃત્યોનો સમાવેશ થાય છે તેવી જોગવાઈ કરવામાં આવેલી છે. આ કલમ જોતા જમીન પચાવી પાડવી એટલે બળ, ધમકી, ગુનાહિત ધાક ધમકી અને છળ કપટનો ઉપયોગ કરીને અથવા તે વિના સરકાર, જાહેર ક્ષેત્રના ઉપક્રમ, સ્થાનિક સત્તામંડળ, ધાર્મિક અથવા સખાવતી સંસ્થા અથવા બીજી કોઈ ખાનગી વ્યક્તિની માલિકીની હોય તેવી કોઈ જમીન જેના પર તેને અથવા તેમને કોઈ માલિકી હક અથવા પ્રત્યક્ષ કબજો ન હોય અને કોઈ કાયદેસરના અધિકાર વગર અને એવી જમીનનો ગેરકાયદેસર કબજો લેવાના આશયથી અથવા એવી જમીન પર ગેરકાયદેસર કબજા ભોગવટા હક અથવા પટ્ટો અથવા પરવાનો, કબૂલાત અથવા તબદીલી અથવા વેચાણ ઊભા કરવા અથવા વેચાણ અથવા ભાડા અથવા ઉપયોગ અથવા ભોગવટા માટે તેના ઉપર અનધિકૃત માળખા ઊભા કરવા માટે કોઈ જમીનનો ભોગવટો કરવાની અથવા ભોગવટો કરવાનો પ્રયત્ન કરવાની, જમીન પચાવી પાડનારની દરેક પ્રવૃત્તિ અને પચાવી પાડેલી જમીન એ શબ્દોનો તદનુસાર અર્થ થશે. આમ આ રીતે કોઈ પણ જમીન પચાવી પાડી હશે તો એ આ કાયદા હેઠળ સજાને પાત્ર થશે. કલમ 2ની પેટા કલમ 2 જોતા અનધિકૃત બાંધકામ એટલે કે ગેરકાયદેસર બાંધકામ કોને કહેવાય? સક્ષમ સત્તાધિકારીની સ્પષ્ટ લેખિત પરવાનગી વિના અથવા વિસ્તારમાં તત્સમય અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદા અનુસાર હોય તે સિવાય આવા વિસ્તારમાં કરવામાં આવેલું કોઈ પણ ઊભું કરેલું માળખું. આ અધિનિયમની કલમ 7 પ્રમાણે વિશેષ કોર્ટની રચનાની જોગવાઈ છે. તે જોતા રાજ્ય સરકાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની સહમતિથી એક અથવા વધુ વિશેષ કોર્ટની રચના કરી શકશે. કોર્ટનું અધ્યક્ષ સ્થાન ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની સહમતિથી રાજ્ય સરકારે નિમેલા જજ લેશે. વિશેષ કોર્ટના જજ અથવા અધિક જજ સેશન જજ અથવા જિલ્લા જજ હોય અથવા રહી ચૂકેલા હોય તો જ લાયક ગણાશે. વિશેષ કોર્ટના જજ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી 3 વર્ષની મુદત સુધી અથવા વિશેષ કોર્ટની પુનઃરચના કરવામાં આવે અથવા તે નાબૂદ કરવામાં આવે તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. કલમ 9 જોતા વિશેષ કોર્ટની કાર્યરીતિ અને સત્તા.
વિશેષ કોર્ટ આપમેળે અથવા કોઈ વ્યક્તિ અથવા જિલ્લા કલેક્ટરે અધિકૃત કરેલા અધિકારી દ્વારા કરાયેલ અરજી પરથી આ અધિનિયમના આરંભ પહેલાના અથવા તે પછીના જમીન પચાવી પાડવાના કોઈ કૃત્ય અથવા માલિકી હક અથવા પચાવી પાડેલ જમીનનો ગેરકાયદેસરનો કબજો હોવાના સંબંધમાં ઉદ્ભવતા દરેક કેસની ન્યાયિક નોંધ લઈ શકશે અને અદાલતી કાર્યવાહી કરી શકશે અને વચગાળાના આદેશો પણ આપી શકશે. દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908માં ગમે તે જોગવાઈ હોવા છતાં આવા કોઈ કૃત્ય અંગે વિશેષ કોર્ટનો નિર્ણય આખરી રહેશે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973માં ગમે તે જોગવાઈ હોય તેમ છતાં આવા કોઈ કૃત્ય અને ગુનાની અદાલતી કાર્યવાહી કરવાનું વિશેષ કોર્ટ માટે કાયદેસર રહેશે. જમીન પચાવી પાડવાના કેસોનો આખરી નિકાલ કેસ શરૂ કર્યાના તારીખથી શક્ય હોય ત્યાં સુધી 6 મહિનાની મુદતની અંદર કરવો જોઈએ. આ અધિનિયમની કલમ 11 પ્રમાણે કોઈ વ્યક્તિ ઉપર જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તો તેણે જમીન પચાવી પાડી નથી તેમ સાબિત કરવાની જવાબદારી આવી વ્યક્તિ પર રહેશે. કલમ 12 પોલીસ અધિકારી દ્વારા માહિતી નોંધવા અને તપાસ હાથ ધરવા બાબત. આ કલમ જોતા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973માં ગમે તે જોગવાઈ હોય તેમ છતાં આવા કોઈ ગુનાની ફરિયાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સમિતિ સાથે વિચાર વિનિમય કરીને જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર પોલીસ અધિકારી દ્વારા નોંધવામાં આવશે નહીં અને આવા ગુનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષકથી નીચેની દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી અથવા જે વિસ્તારો માટે પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવી હોય તેવા વિસ્તારોમાં મદદનીશ પોલીસ કમિશનરના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે. હવે જોઈશું વોટ ઇઝ ધ પનિશમેન્ટ ફોર લેન્ડ ગ્રેબર્સ ઇન લો. કાયદામાં જમીન પચાવી પાડનાર ગુનેગારને શું સજા છે? આ અધિનિયમની કલમ 5માં જમીન પચાવી પાડવાના ગુના બદલ શિક્ષા અને કલમ 6માં કંપનીઓએ કરેલા ગુના અંગે જોગવાઈ કરેલી છે. કલમ 5 જોતા કોઈ વ્યક્તિ પચાવી પાડેલી જમીનનું વેચાણ કરે, જાહેરાત કરે, વેચાણ કે ફાળવણી માટે કબજો ધરાવે, પચાવી પાડવા કોઈને ઉત્તેજન આપે, જમીનનો ઉપયોગ કરે, બાંધકામ કરે, આ બધા કૃત્યો કોઈ બીજી વ્યક્તિ પાસે કરાવડાવે તો 10 વર્ષ કરતાં ઓછી નહીં પણ 14 વર્ષની મુદત સુધીની કેદની અને એવી મિલકતની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષા થશે. કલમ 6માં કંપનીઓએ કરેલા ગુના માટે સજાની જોગવાઈ છે. આ કલમ જોતા ગુનેગાર કોઈ કંપની હોય તો કંપનીનો હવાલો ધરાવતો અને કંપનીના કામકાજના સંચાલન માટે જવાબદાર દરેક વ્યક્તિ અને કંપની દોષિત ગણાશે. કંપનીની વ્યાખ્યા કરીએ તો કંપની એટલે કોઈ સંસ્થાપિત મંડળ અને તેમાં પેઢી અથવા વ્યક્તિઓના બીજા એસોસિએશનનો સમાવેશ થાય છે. વેર, હાઉ એન્ડ હુ કેન ફાઇલ અ કમ્પ્લેન્ટ અગેન્સ્ટ લેન્ડ ગ્રેબર્સ. જમીન પચાવી પાડનાર વ્યક્તિઓ સામે ફરિયાદ ક્યાં, કેવી રીતે અને કોણ કરી શકે? આ માટે આપણે જોઈશું ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન રૂલ્સ 2020 એટલે કે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ નિયમો 2020, જેમાં જણાવવામાં આવેલું છે કે આ નિયમોને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ નિયમો 2020 કહેવાશે. તેઓ સત્તાવાર ગેજેટમાં તેમના પ્રકાશનની તારીખથી અમલમાં આવશે. 16 ડિસેમ્બર 2020 એ ગેજેટમાં પ્રકાશન થયેલું એટલે તે તારીખથી અમલમાં આવેલા. આ નિયમો જોતા અરજી જિલ્લા કલેક્ટરને વ્યક્તિગત અથવા પોસ્ટ દ્વારા કરી શકાય. અરજી યોગ્ય ફોર્મમાં અને અરજદાર દ્વારા યોગ્ય સહી કરેલી અને ચકાસેલી હોવી જોઈએ. બધા દસ્તાવેજોની 3 કોપી હોવી જોઈએ અને તે ટ્રુ કોપી કરેલી હોવી જોઈએ.
અરજદારે અરજીના દરેક પેજ પર યોગ્ય રીતે સાઇન કરેલી હોવી જોઈએ. અરજી ફી પેટે ₹2000 ઇલેક્ટ્રોનિક માધ્યમથી ભરવા પાત્ર થશે. અરજી સ્વીકાર્યાની રસીદ આપવામાં આવશે અને રજિસ્ટરમાં તેની નોંધ કરવામાં આવશે. આવી અરજીઓ મળ્યા બાદ કલેક્ટર, પ્રાંત અધિકારી અથવા પોલીસ અધિકારીશ્રીને યોગ્ય લાગે તેને તપાસ સોંપશે. સરકારી જમીનના કિસ્સાઓમાં અથવા જમીન પર કબજો કર્યો હોય તે વ્યક્તિ માથાભારે માણસ હોય તો કલેક્ટર અથવા રાજ્ય સરકાર તેમની સામે ગુનાનું સંજ્ઞાન લઈને કાર્યવાહીનો આદેશ આપી શકે છે. પ્રાંત અધિકારી અથવા અધિકારી તેઓ અરજી મળેથી સંબંધિત અધિકારીઓને 5 દિવસની અંદર તમામ દસ્તાવેજો સાથેનો અહેવાલ રજૂ કરવાનું કહેશે. જો આવા અહેવાલ પરથી પ્રથમ દર્શનીય ગુનો બનતો હોય તો તપાસ હાથ ધરવામાં આવશે. પ્રાંત અધિકારી અથવા કલેક્ટરે નિમેલા અધિકૃત અધિકારી અરજીની પ્રાપ્તિની તારીખથી 21 દિવસની અંદર અંતિમ અહેવાલ કલેક્ટરને સુપરત કરશે અને કમિટી જરૂરી ગણે તો આગળની તપાસ માટે પણ કહી શકે છે અને FIR નોંધાવવા સહિતની કાર્યવાહીનો નિર્ણય પણ લઈ શકે છે. કમિટી પોલીસને FIR નોંધવાનો આદેશ આપે તો 7 કામકાજના દિવસોમાં પોલીસે નોંધવી જોઈશે. આવા તપાસ અધિકારી FIRની તારીખથી 30 દિવસની અંદર વિશેષ કોર્ટ સમક્ષ આખરી અહેવાલ રજૂ કરશે. સ્પેશિયલ કોર્ટ સમિતિ પાસેથી ચકાસણી અહેવાલ માંગી શકે છે. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે કોઈ કાયદો અથવા કાયદાની કોઈ કલમો બંધારણ સાથે સુસંગત ન હોય તો તેને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પડકારવામાં આવતી હોય છે. આ કાયદાની પણ અમુક જોગવાઈ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. તેમાં અરજદારનું કહેવું છે કે આ કાયદો સરકારી અને ખાનગી બંને જમીનોને લાગુ કરવામાં આવેલો છે, જે યોગ્ય નથી. જૂના કિસ્સામાં જે જૂના વ્યવહારો થયા છે અથવા તો જૂના કોર્ટના ઓર્ડર થઈ ગયા છે એવા કિસ્સામાં પણ સ્પેશિયલ કોર્ટને સત્તા આપવામાં આવેલી છે કે તે આવા બધા જ ટ્રાન્ઝેક્શન નકારી શકે. ધારો કે પિતાએ જમીન ખરીદી હોય તો તેમના ઉત્તરાધિકારીઓને પણ આરોપી બનાવી શકાય એવી આ કાયદા હેઠળ જોગવાઈ કરવામાં આવેલી છે. આ કાયદામાં આરોપીને સાબિત કરવાનું રહે છે કે તે નિર્દોષ છે. આ બધી જોગવાઈઓ બંધારણની સાથે સમન્વયમાં નથી અને તેથી આ કાયદાને ગેરબંધારણીય ઠરાવવામાં આવે તેવી અરજદારે તેમની અરજીમાં રજૂઆત કરેલી છે. હજુ આ મામલો પેન્ડિંગ છે, તેથી ભવિષ્યમાં તેનો ચુકાદો જોવા મળશે. તો મિત્રો, આ હતો ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો 2020. તમારા પ્રશ્નો મને ડિસ્ક્રિપ્શનમાં આપેલા ઈમેલ પર ઈમેલ કરો અને કોમેન્ટ પણ કરી શકો છો. તો મારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.